દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા, ઉંમર વર્ષ 40, મુકામ અખ્તરિયા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગરના વતની, જેઓ સુરત સ્થિત કેવટનગર પુણાગામ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે. દર્દી સુરેશભાઈ રાદડિયાને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓને 2 દિવસ અગાઉ તાવ, ચક્કર અને માથું દુખવાની ફરિયાદ હતી. 2 દિવસની સઘન સારવાર બાદ તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓને પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરાની ઉંમર 10 વર્ષ છે, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. દીકરીની ઉંમર 6 વર્ષ છે, જે ધોરણ 1માં અભ્યાસ કરે છે. આ અંગોનું દાન, લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે, આપ આવો આપની ટીમ સાથે. એટલે આપણે સગા સ્વજનોને મળીએ. સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર પૂનમબેન સાવલિયા, ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે, કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે. આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી.